નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણા લાસ્ટ એજ્યુટર એઆઈ વિડીયોમાં આપણે જે માહિતી મેળવી એના આધારે જ આજે નેક્સ્ટ આપણે એના એક બીજા ફીચર્સ વિશે સમજીશું. તમે જ્યારે એજ્યુટર એપ્લિકેશન તમારા મોબાઈલ કે તમારા સ્માર્ટફોનમાં ઓપન કરો છો ત્યારે તમને સીધું જે પેજ દેખાય છે એ પેજમાં લખેલું છે કે પીડીએફ મિત્ર. આપણે આપણા ગયા વિડીયોમાં ચેપ્ટર એઆઈ વિશે જાણ્યું. આજે આપણે પીડીએફ મિત્ર એના વિશે ડિટેલમાં જાણીશું. તો આ પીડીએફ મિત્રમાં તમે આપેલી પીડીએફ સાથે વાતચીત કરી શકો છો. એટલે કે કોઈપણ સબ્જેક્ટના કોઈપણ ટૉપિક પર એની પીડીએફ મેળવી પણ શકો છો અને એની સાથે વાતચીત કરીને એના અલગ અલગ ફીચર્સ પણ મેળવી શકો છો. તો આજે આપણે ડિટેલમાં જોઈશું. જેમ કે આપણે પીડીએફ મિત્ર પર ક્લિક કરીશું. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ મિત્ર ઓપન થશે, જેમાં લખેલું છે કે વિષય અને પ્રકરણ પ્રમાણેની પીડીએફ પસંદ કરો. તો એના પર ક્લિક કરીશું. હવે નીચે દરેક સબ્જેક્ટ મળી ગયા છે. આપણને જે સબ્જેક્ટમાં જે પણ ટૉપિક કે જે ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય એ સબ્જેક્ટ પર આપણે ક્લિક કરીશું. જેમ કે આજે આપણે ગુજરાતી પર ક્લિક કરીએ. ધોરણ 8નું જે ગુજરાતી છે જેમાં આપણે એનું પ્રથમ ચેપ્ટર આ તો ઈસ તણો આવાસ એના પર ક્લિક કરીશું. હવે અહીંયા તમને પીડીએફ બતાવે છે તો તેના પર તમે ક્લિક કરશો. આ તો ઈસ તણો આવાસ એ કાવ્યની પીડીએફ ઓપન થઈ ગઈ છે. બરાબર. ટેક્સ્ટ બુકમાં જેટલા પેજ આપેલા છે આ કાવ્ય માટે એ તમારી સમક્ષ અહીંયા દેખાય છે. ત્યારબાદ નીચે લખ્યું છે કે એઆઈ દ્વારા પીડીએફમાંથી શીખો. તો આપણે એના પર ક્લિક કરીશું. જે પેજમાંથી તમારે શીખવું છે એ પેજ તમે સિલેક્ટ કરી શકો છો. અહીં લખ્યું છે કે આ પેજમાંથી, બીજું છે કે આખી પીડીએફમાંથી અને નંબર 3માં છે એકથી વધુ પેજમાંથી. જેમ કે અહીંયા આપણે સિલેક્ટ કરીએ છીએ આખી પીડીએફમાંથી. આખી પીડીએફમાંથી સિલેક્ટ કર્યા બાદ નીચે આગળ એવું એક ઓપ્શન આવશે, એના પર આપણે ક્લિક કરીશું. એના પર ક્લિક કરવાથી તમારી આગળ જો પીડીએફ સાથે વાત કરો તો અહીંયા પીડીએફ આવી જાય છે. નીચે અલગ અલગ સૂચનો આપેલા છે. તમારે જે મુજબનો તમારે જવાબ જોતો હોય એ તમે મેળવી શકો છો. આમાં લખ્યું છે કે આનો સારાંશ આપ. તો તમે એના પર ક્લિક કરશો તો અહીંયા કાવ્યનો સારાંશ તમારી આગળ આવી જશે. જો કાવ્યનો સારાંશ તમને અહીંયા મળી ગયો છે, જે તમારે એક્ઝામમાં ખૂબ જ સરસ રીતે મદદરૂપ થશે. ત્યારબાદ નીચે લખેલું છે કે આ ખૂબ જ સરળ રીતે મને સમજાવ. તો એના પર ક્લિક કરશો તો તમને આખું જ કાવ્ય સરળતાથી સમજાવે છે. એ પછી નીચે લખ્યું છે કે આમાંથી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ આપ. તો અહીંયા તમને એના મહત્ત્વના મુદ્દાઓ પણ મળી જાય છે. જો આપણે એના પર ક્લિક કર્યું છે અને અહીંયા આપણી આગળ કાવ્યના મહત્ત્વના મુદ્દા પણ અહીંયા આવી ગયા છે. અને સૌથી નીચે લખેલું છે કે આમાંથી 10 પ્રશ્નોની ક્વિઝ બનાવો. તો એના પર તમે જેવા ક્લિક કરશો તો એ જ કાવ્યની 10 પ્રશ્નોની ક્વિઝ તમારી આગળ તૈયાર ફોર્મેટમાં મળી જાય છે. અહીંયા જો તમે જોઈ શકો છો 10 પ્રશ્નો મળી ગયા છે, MCQ મળી ગયા છે એના, તો જે તમારા મૂલ્યાંકન માટે પણ તમને મદદરૂપ થશે. તો આ રીતે એજ્યુટર એપ્લિકેશન પર તમે સરળતાથી અભ્યાસ કરી શકો છો અને તમારી પરીક્ષાલક્ષી દરેક માહિતી તમે આનામાંથી મેળવી શકો છો. નમસ્કાર.